હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે સિંગ ભુજિયા ઘરે બનાવીશું। તેનો અવાજ તમે સાંભળી લો એટલે તમને ખ્યાલ આવશે કે આજે આપણે જે સિંગ ભુજિયા બનાવવાના છે તે કેટલા ક્રિસ્પી, ટેસ્ટી અને મસાલેદાર બનશે। બજારના સિંગ ભુજિયા પેકેટના તીખા હોય છે, જે બાળકો ખાઈ નથી શકતા। તો આજે આપણે બાળકો માટે આ સિંગ ભુજિયા બનાવવાના છે, જે મસાલેદાર પણ હશે, ટેસ્ટી પણ હશે। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સિંગ ભુજિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકા જેટલા સિંગના દાણા લેશું। આને મગફળીના બી પણ આપણે કહી શકીએ છીએ। આ સિંગ દાણાને આપણે આ રીતે એક ગળણી રાખવાની મોટા વાસણ ઉપર, અને આ સિંગ દાણાને તેમાં એડ કરી દઈશું। એડ કર્યા પછી તેના ઉપર આપણે પાણી એડ કરશું, જેથી કરીને સિંગના દાણા છે તે આ રીતે ભીના થઈ જાય। અહીંયા આપણે સિંગ દાણાને પલાળવાના નથી, એ વાતનું ધ્યાન રાખવાનું છે, ફક્ત ભીના જ કરવાના છે। તો આ રીતે તમારે તેને ભીના કરીને આ રીતે રાખી દેશું। હવે એક બોલમાં ચણાનો લોટ લેશું। તો અહીંયા આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલ છે। ચમચીના મેઝરમેન્ટથી કહીએ તો 4 ચમચી ચણાનો લોટ, સાથે સાથે તેમાં 2 ચમચી આપણે કોર્નફ્લોર નાખશું। કોર્નફ્લોર એડ કર્યા પછી હવે તેમાં આપણે ચોખાનો લોટ 2 ચમચી એડ કરશું। ચોખાના લોટથી આપણા સિંગના ભુજિયા છે એકદમ ક્રિસ્પી બનશે। તો ત્રણેય લોટ એડ કરવા ખૂબ જ જરૂરી છે। આ લોટ એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર અને ચપટીક આપણે હળદર એડ કરશું। સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। મીઠું એડ કર્યા પછી હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। ગરમ મસાલો એડ કર્યા પછી અડધી ચમચી મરી પાવડર એડ કરશું। સાથે સાથે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરશું। બેકિંગ સોડા નાખવી ખૂબ જ જરૂરી છે। હવે બધા મસાલાને લોટ સાથે આ રીતે મિક્સ કરી દેશું। આ રીતે મિક્સ કર્યા પછી ભીના કરેલા સિંગના દાણાને આમાં એડ કરી દેશું, અને લોટથી તેનું કોટિંગ થાય તે રીતે તેને આ રીતે હલાવી લેશું। તો અહીંયા આપણે બીમાં લોટનું કોટિંગ થાય એ રીતે જ ફક્ત આપણે આ રીતે હલાવતા જઈશું લોટને। તો તમે જોઈ શકો છો આ રીતે બી સાથે લોટને મિક્સ કર્યા પછી થોડું આપણે તેલ એડ કરશું। તેલ એડ કર્યા પછી ફરીથી એક વખત આપણે તેને આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું। હવે આ રીતે થોડું થોડું આપણે ચમચીથી પાણી એડ કરતા જઈશું, અને લોટનું કોટિંગ થાય એ રીતે આપણે તેને મિક્સ કરશું। અહીંયા લોટ ઢીલો કે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે જરૂર લાગે એ રીતે જ આપણે થોડું થોડું પાણી એડ કરશું, અને ખૂબ જ ઓછા પાણીમાં આપણું લોટનું કોટિંગ છે એ સિંગ દાણા ઉપર લાગી જશે। તો આ રીતે મેં 2 થી 3 વાર 2 ચમચી જેટલું પાણી લઈ અને સારી રીતે કોટિંગ કરી લીધેલ છે। તો બસ થોડું પાણી નાખતું જવાનું અને હાથેથી આ રીતે હલાવતું જવાનું।
તો તમે જોઈ શકો છો દાણા સરસ કોટ થઈ ગયા છે. હવે 10 થી 15 મિનિટ તેને આ રીતે ડીશથી ઢાંકીને રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો દાણા છે એ સરસ લોટ સાથે કોટ થઈ ગયા છે. હવે તેને આપણે મોટા વાસણમાં લઈ લેશું અને તમે જોઈ શકો છો કે સિંગના દાણા એ લોટ સાથે ચોંટી ગયા છે. તો હવે તેને છૂટા કરવા માટે આપણે તેના ઉપર 1 ચમચી જેટલો ચોખાનો લોટ છે એ એડ કરશું, જેથી કરીને બધા દાણા છે એ આ રીતે છૂટા થઈ જશે. તો આ રીતે લોટ નાખી અને હળવા હાથેથી આ રીતે તમે દાણાને ફેરવશો એટલે તમે દાણા જોઈ શકો છો સરસ દાણા આપણા છૂટા છૂટા થઈ ગયા છે. હવે તેને આપણે તળી લેશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર એક કડાઈ તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેને આ રીતે ચેક કરી લેશું. તો અહીંયા આપણું તેલ પણ ગરમ છે. હવે આ દાણાને આ રીતે આપણે એડ કરીશું તેલમાં અને થોડીવાર માટે તેને તેલમાં જ રહેવા દેશું. જ્યારે તમે આ દાણાને તેલમાં નાખશો ત્યારે તેમાં બબલ્સ ઘણા બધા દેખાશે. જેમ જેમ તે તળાતા જશે તેમ તેમ બબલ્સ પણ ઓછા થઈ જશે. તો આ રીતે 2 થી 3 મિનિટ લાગે છે સિંગ ભુજિયાને તળાતા. તો અહીંયા આપણા સિંગ ભુજિયા છે એ તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ખૂબ જ ઇઝી રીતે આ સિંગ ભુજિયા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ જ રીતે આપણે બધા સિંગના ભુજિયા બનાવીને રેડી કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ સિંગના ભુજિયા આપણા બનીને રેડી છે. આ ગરમા ગરમ હોય ત્યારે જ તેના ઉપર હવે આપણે મસાલા એડ કરીશું. તો લાલ મરચું પાવડર, થોડુંક મરીનો પાવડર અને સાથે સાથે આમચૂર પાવડર. જો તમારી પાસે ચાટ મસાલો હોય તો તે પણ તમે એડ કરી શકો છો. આ સિંગ ભુજિયા કેટલા ક્રિસ્પી બન્યા છે તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો. તો બાળકોને ભાવે તેવા ક્રિસ્પી, મસાલેદાર અને ટેસ્ટી એવા સિંગ ભુજિયા બનીને રેડી છે. બજારના સ્પાઇસી કરતાં આ સિંગ ભુજિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે.